શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમાંથી રક્ષાબંધન પણ એક છે. તે શ્રાવણના અંતિમ દિવસે અથવા શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. રક્ષાબંધન અથવા રાખી કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ રક્ષાબંધન તારીખ 18મી કે 19મી ઓગસ્ટે છે તે અંગે લોકોમાં મૂંઝવણ છે. તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 કલાકે હશે, જે રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024 સોમવારે દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈના કાંડા પર રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધવા માટે બપોરે 1:30 વાગ્યા પછીનો સમય સૌથી શુભ રહેશે. તમે બપોરે 1:30 થી 9:07 સુધી તમારા ભાઈને રાખડી બાંધી શકો છો, કારણ કે આ સમય ભદ્રા નહીં હોય. એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ. તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો. રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો. આ પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો. સૌપ્રથમ બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે, પછી તેના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે. આ પછી ભાઈઓ તેમની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે. રક્ષાબંધન કથા. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે કાનુડા, મને રક્ષાબંધનની એ કથા સંભળાવો જેનાથી મનુષ્યોની પ્રેતબાધા અને દુઃખ દૂર થાય છે. ભગવાન કૃષ્ણે કહ્યું, હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું, જે સતત 12 વર્ષો સુધી ચાલતું રહ્યું. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ પરાજિત કર્યા. આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધું. તેણે રાજપદ પરથી એ જાહેર કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે. બધા લોકો મારી પૂજા કરે. દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞવેદ, વાંચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા, હે ગુરુવર, આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ. ના તો હું ભાગી શકું છું અને ન તો યુદ્ધનો સામનો કરી શકું છું. મને કોઈ ઉપાય બતાવો. બુધે ઇન્દ્રની વેદના સાંભળી તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો. येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वाम्भिवधनामि रक्षेमाचल. ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષાસૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધભૂમિમાં લડવા મોકલી આપ્યા. રક્ષાબંધનના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો. રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે.